મિત્રો અંગ્રેજી અને એમાં પણ કોઈ પણ હેતુ માટે અંગ્રેજી ભણી રહ્યા હોય ત્યારે ઘણીવાર પ્રશ્ન થાય, શું તમને અંગ્રેજી કાળની વાક્ય રચનાઓ આવડે છે? બહુ મુશ્કેલ લાગતો આ કોન્સેપ્ટ, બહુ સરળ શબ્દોમાં ટૂંકા સમયમાં અને આજીવન યાદ રહે એવી શૈલીમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ. બોર્ડ પર એક જ શબ્દ લખેલ છે મેં, ચાલુ કાળ. મારા દ્રષ્ટિકોણ પ્રમાણે હું એટલું કહી શકું કે જે તે માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી જો અંગ્રેજી ગ્રામર તૈયાર કરે છે ત્યારે એ જે પણ શીખી રહ્યો છે અને એનું પ્રોપર ટ્રાન્સલેશન કે ભાષાંતર જો એ સમજતો નથી તો અંગ્રેજી મુશ્કેલ લાગે છે. ચેનલ પરથી આપણો પ્રયત્ન રહેશે કે જે પણ અંગ્રેજીમાં ભણીશું એનું પ્રોપર ગુજરાતી શું થાય એ શીખીને આગળ વધીશું. કાળના મિનિંગને સમજીશું કે આ કાળ માટે આ નામ કેમ ચાલુ કાળ. આપણે તો સમજતા હતા કે 3 કાળ છે, ભણતા ગયા કાળ બદલાતો ગયો આપણો અને સમય જતા 12મા ધોરણ સુધી પહોંચ્યા ત્યારે ખબર પડી કાળ તો 12 છે, એમાં ચાલુ કાળ. મિત્રો ચોક્કસ મેં કહ્યું એ વસ્તુ ધ્યાન પર લેજો કે તમે આપણી ભાષા માતૃભાષા ગુજરાતી છે, જો એની સમજૂતી પ્રોપર આપણી માતૃભાષામાં જો આપણે નથી સમજતા તો મુશ્કેલ છે. અને આપણે એવી રીતે સમજીશું કે હું એનું ગુજરાતી પણ જાણું છું, ઇંગ્લિશ પણ જાણું છું, તો પછી એને તૈયાર કરવું કે ગોખવું જરૂરી નથી. જોઈએ વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ. ચાલુ વર્તમાન કાળ શું છે? તો જ્યારે વક્તા બોલી રહ્યો છે વર્તમાનની અંદર અને એ તે સમયે કોઈ ક્રિયા ચાલુ છે તો એ કાળને ચાલુ વર્તમાન કાળ કહે છે. કોઈ ભૂતકાળની રજૂઆત થઈ રહી છે, હાલ ભૂતકાળની આપણે રજૂઆત કરી રહ્યા છીએ, આપણે એવું કહી રહ્યા છીએ કે આ સમયે આ ક્રિયા ચાલુ હતી, તો ચાલુ ભૂતકાળ છે. અને આપણે એવું રજૂઆત છે કે ભવિષ્યના એક ચોક્કસ સમયે આ ક્રિયા ચાલુ હશે, તો એ ચાલુ ભવિષ્યકાળ છે. The present continuous tense, the past continuous tense and the future continuous tense. ચાલુ કાળ. સૌપ્રથમ શરૂઆત કરીએ ચાલુ વર્તમાન કાળ. વાક્ય રચના કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્રત્યય પ્લસ અન્ય શબ્દો, કર્મ અને અન્ય શબ્દો અથવા કર્મ જેવી વાક્ય રચના. પણ અહીં સુધી આ બાબત કોમન અને કન્ટિન્યુઅસ છે. અગાઉના વિડીયોમાં શીખ્યા હતા એ પ્રમાણે જો કરતા આય છે તો એમ લાગશે, હી સી ઇટ અથવા એક વચનનું નામ છે તો ઈજ લાગશે, અને વી યુ દે કે બહુવચનનું નામ છે તો આર લાગશે. અને જે ક્રિયા દર્શાવી છે એ દર્શાવતું પદ, ક્રિયા દર્શાવતું પદ જે ક્રિયાપદ છે જેને આઈએનજી. રેડી? 3 કાળ ગણતરીની સેકન્ડોમાં હાલ શીખવાના છે. ચાલુ વર્તમાન કાળ કર્તા પ્લસ એમિજાર પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ કે અન્ય શબ્દો, કર્મ અથવા અન્ય શબ્દો. ચાલુ ભૂતકાળ એ જ પ્રમાણે ચેન્જીસ માત્ર અગાઉ કહ્યું તે પ્રમાણે કે એમ અને ઈજ ના સ્થાને વોઝ એટલે કે કર્તા પ્લસ વોઝ કે વેર
प्लस क्रियापद ने आईएनजी प्लस अन्य शब्दों चालू भविष्य काल फरीथी एज चेंज मात्र केवो तो कर्ता प्लस विल बी प्लस क्रियापद ने आईएनजी प्रत्यय प्लस अन्य शब्दों कर्म कर्म અને अन्य આ વાક્ય રચના છે ફેરફાર શું છે એમિઝાર ની જગ્યાએ વોઝ વેર ની જગ્યાએ વિલ બી વર્તમાન ભૂતકાળ ભવિષ્યકાળ બાકીની કોમન કરતા 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 ક્રિયાપદની આઈએનજી આઈએનજી કર્મ અને અન્ય શબ્દો દરેકમાં કોમન છે આ થઈ મૂળ એક વાક્ય રચના હકારાત્મક સાદું વાક્ય જેને કહેવાય આપણે એના એક્ઝામ્પલ જોઈશું અને મેં કહ્યું એ પ્રમાણે ગણતરીની મિનિટોની અંદર ત્રણેય કાળ ક્લિયર કરી દઈશું વાક્ય રચના સમજ્યા છીએ ચલો આપણે વાક્ય લઈએ કેવું સપોઝ રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાઉ રાહુલ અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે રાહુલ અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે એક વાક્ય લઈએ ત્રણ વાક્ય અને ત્રણ કાળ શીખી લઈશું હકારાત્મક વાક્ય રચના નકારાત્મક વાક્ય રચના અને પ્રશ્ન વાક્ય રચના તમામે તમામ એક ભૂતકાળનું વિધાન લઈએ they were shouting in the class એક ભવિષ્યનું વિધાન લઈએ we will be કોઈ પણ ક્રિયા આપણે ધારી લઈએ રમવું છે દોડવું છે કૂદવું છે નાચવું છે we will be jumping તે સમયે અમે કૂદી રહ્યા હોઈશું કેવા સમય કે આજે ઇન્ડિયા ક્રિકેટ મેચ જીતી જશે ત્યારે આટલા વાગે અમે કૂદી રહ્યા હોઈશું પૂર્વ તૈયારી છે રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ આપણે એનું ભાષાંતર રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાઉ રાહુલ અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે they were shouting in the class they were shouting in the class તેઓ વર્ગમાં બૂમાબૂમ કરી રહ્યા હતા and we will be jumping at that time એ સમયે અમે કૂદી રહ્યા હોઈશું આ હકારાત્મક વાક્ય રચના છે શું કરી શકાય પ્રશ્નવાચક કરવા માટે સિમ્પલ વર્તમાનની વાત હોય તો એમિઝ આર ને વાક્યની શરૂઆતમાં મૂકી પ્રશ્નાર્થ ચિહ્ન ભૂતકાળની વાત હોય તો વોચ કે વેર ને વાક્યની શરૂઆતમાં મૂકી વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન અને ભવિષ્યની વાત હોય તો વિલ ને વાક્યની શરૂઆતમાં મૂકી વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન ઇન શોર્ટ એમ ઇઝ આર વોઝ વેર વિલ ને વાક્યની શરૂઆતમાં મૂકી વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાથી વાક્યને પ્રશ્નવાચક બનાવી શકાય છે ઇઝ રાહુલ પ્લેઇંગ ક્રિકેટ નાઉ શું રાહુલ અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે વેર they shouting in the class શું તેઓ રૂમની અંદર બૂમાબૂમ કરી રહ્યા હતા એ જ પ્રમાણે will એમિઝાર was were કે will ને વાક્યની શરૂઆતમાં મૂકી વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાથી પ્રશ્નવાચક
તો નકારવાચક. એ જ પ્રમાણે એટલું જ સહેલું, પણ મિત્રો એટલું ચોક્કસ કહીશ કે જ્યારે પ્રશ્નવાચક બનાવીએ ઘણીવાર એક મિસ્ટેક કેવી કે એ એમિઝાર કે વોઝ વેર કે વિલ ને જ્યારે વાક્યની શરૂઆતમાં મૂકીએ છીએ તે કેટલીક વાર બાય ચાન્સ એને સ્મોલ લેટર લખીએ છીએ. યાદ રાખીશું કે એને આપણે વાક્યની શરૂઆતમાં લાવીએ છીએ ત્યારે એ રૂપોના પ્રથમ અક્ષરને કેપિટલમાં લખીશું. ઓકે, નકારવાચક એ જ પ્રમાણે વાક્યમાં રહેલા એમિઝાર વોઝ વેર કે વિલ પછી નોટ મૂકવાથી એમ ઇઝ આર વોઝ વેર વિલ પછી નોટ મૂકવાથી વાક્યને નકારવાચક બનાવે છે. બસ ચાલુ કાળ શું સમજે આપણે? વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલુ છે એવો વાક્યનો ભાવ છે તો ચાલુ વર્તમાન કાળ છે. ભૂતકાળના કોઈ સમય ક્રિયા ચાલુ હતી તો ચાલુ ભૂતકાળ છે. અને ભવિષ્યના એક ચોક્કસ સમય કોઈ ક્રિયા ચાલુ હશે તો એ ચાલુ ભવિષ્યકાળ છે. વર્તમાનમાં કર્તા પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદને આઈએનજી વર્ડ્સ કર્મ. ચાલુ ભૂતકાળ કર્તા પ્લસ વોઝ વેર પ્લસ ક્રિયાપદને આઈએનજી. ચાલુ ભવિષ્યકાળ કર્તા પ્લસ વિલ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી અધર વર્ડ્સ ઓર કર્મ જે લખી શકાય. સકર્મક વિધાન છે તો કર્મ હશે. કેટલાક બીજા શબ્દો જે જરૂરિયાત વાળા હશે તો અન્ય શબ્દો પણ હશે. હશે ન હશે પણ મૂળ વાક્ય રચના આપણી આ છે. એ પ્રમાણે જો આપણે એનું પ્રશ્નાર્થ બનાવવા માંગીએ છીએ તો એ વાક્યમાં રહેલા એમિઝાર વોઝ વેર કે વિલ ને વાક્યની શરૂઆતમાં મૂકી વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાથી પ્રશ્નવાચક બનાવી શકાય છે. નકારવાચક બનાવવા જઈ રહ્યા છીએ તો એમિઝાર વોઝ વેર કે વિલ પછી નોટ મૂકવાથી વાક્યનું નકારવાચક. કેવું નકારવાચક? સપોઝ વી વિલ નોટ બી જમ્પિંગ એટ ધેટ ટાઈમ. વી વિલ નોટ બી જમ્પિંગ. અમે એ સમયે કુદાકુદ કરી રહ્યા નહીં હોઈશું. They were not shouting in the ના તેઓ વર્ગમાં બૂમાબૂમ કરી રહ્યા ન હતા. આ પ્રમાણે બહુ જ સરળ છે મિત્રો અંગ્રેજી શીખવું. પણ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે અંગ્રેજી શીખવા માટે માતૃભાષામાં એનું ભાષાંતર અને એની સમજૂતી જો સમજાય છે તો એ ચોક્કસ વ્યાકરણનો મુદ્દો આપણને સરળ લાગે છે. અને આ જ પ્રમાણે સરળ શબ્દોમાં મુદ્દા લઈ અને આપણી ચેનલ પર આપણે ચોક્કસ મળતા રહીશું અને બહુ સરળ શબ્દોમાં અંગ્રેજી વ્યાકરણ શીખતા રહીશું.